મને માફ કરીશ માં, મને માફ કરીશ. તને આપેલો વચન તારો મનોજ ના પૂરું કરી શક્યો અને યુદ્ધ ભૂમિથી જીવિત પાછો ના આવી શક્યો. બાપુ, જ્યારે રાષ્ટ્રપતિ પાસે પરમવીર ચક્ર લેવા જશે ત્યારે આકાશમાં તું મારા ચહેરાનું સ્મિત જોઈ મને જરૂર માફ કરીશ બા, તું મને જરૂર માફ કરીશ. જય હિન્દ મિત્રો, હું છું કેપ્ટન મનોજ કુમાર પાંડે. આ વાત છે એક માના અખંડ સ્વપ્નાની, વાત છે એક પિતાના ગર્વની, આ વાત છે એક સિપાહીના દેશ પ્રેમની. મારો જન્મ ઉત્તર પ્રદેશના એક નાના ગામ સીતાપુરમાં થયો હતો. નિશાળ પતવાના બાદ તરત જ મારા એનડીએના ઇન્ટરવ્યુના સમાચાર પણ આવી ગયા. ઇન્ટરવ્યુમાં પૂછાયેલો આ એક છેલ્લો પ્રશ્ન, જેનો ઉત્તર હું નાનપણથી જ જાણતો હતો. પ્રશ્ન હતો, તમારે આર્મી કેમ જોઈન કરવી છે? મેં એક ક્ષણ વિલંબ વગર કહ્યું, મારે પરમવીર ચક્ર જોવે છે. ઓફિસર આ સાંભળીને સ્તંભ થઈ ગયા અને થપકો આપતા કહ્યું, તમને ખબર છે ને, પરમવીર ચક્ર શહીદ થવાના ઉપરાંત જ મળે છે. જો મારું ચાલે તો હું તો જીવતા જીવિત જ પરમવીર ચક્ર લઈ આવું. આ સાંભળીને ઓફિસર હસી પડ્યા અને હું એનડીએમાં ઉત્તીર્ણ થઈ ગયો. મા બાપુના આશીર્વાદ લઈ હું જ્યારે ઘરથી છેલ્લી વાર નીકળ્યો ત્યારે માત્ર અમારી આંખના અશ્રુ જ્યારે એકબીજાની લાગણીઓને શબ્દો આપી રહ્યા હતા, હું એમને એકવાર પાછળ ફરીને જોઈ પણ ના શક્યો. આજે આ કારગિલના ભીષણ યુદ્ધની વચ્ચે માની કહેલી એક વાત યાદ આવી ગઈ તો મન પ્રસન્ન થઈ ગઈ. માં કહેતી, એ મનોજ, તું હંમેશા તારી ટુકડીની આગળ જ કેમ લડે છે? કોક વાર તો પાછળ આવીને લડાતું હશે ને? મારે આનો ઉત્તર પણ ખબર હતી કે એના આ મનોજને એની માતૃભૂમિ માં કરતા વધારે વાલી છે અને જ્યાં સુધી એના આ શરીરમાં જીવ હશે ત્યાં સુધી આગળ આવીને જ લડશે. 3 જુલાઈ 1999 આ ઐતિહાસિક દિવસે મારી જવાબદારી હતી દુશ્મનના 4 બંકરને કારગિલના ક્ષેત્ર ખાલાપુર હિલ્સ પર નષ્ટ કરવાની. તો મેં મદદ લીધી 11મા ગોરખા રેજિમેન્ટની અને અમે જય મહાકાલીના નારે ચઢાણ શરૂ કરી. અને જ્યારે અમે દુશ્મનથી 400 મીટર જ દૂર હતા ત્યારે ઉપર બંને તરફથી ભારે ગોળીબાર શરૂ થઈ ગઈ. તો પણ અમે આગળ વધ્યા અને એમના 2 બંકર નષ્ટ કરી નાખ્યા. અને જ્યારે અમે ત્રીજા બંકર તરફ વધ્યા ત્યારે એક ગોળી મારા ખભે અને એક ગોળી મારા છાતીની બિંદી ગઈ. પણ મેં હાથમાં કુકડી લઈ અને એ ત્રીજા બંકર માં બંને દુશ્મનોને પરાસ્ત કરી નાખ્યા અને એ ત્રીજું બંકર પણ તબાહ લઈ લીધું. પણ મારા શરીરથી આ વહેતું લોહી એ મને ચોથા બંકરની તરફ જવાથી રોકી ના શકતું. એટલે હું ગયો, પણ દુશ્મનની 4 ગોળી મારા કપાળની આર પાર થઈ ગઈ. મારા છેલ્લા શબ્દો હતા, ના છોડનું એટલે છોડશો નહીં. અને મારા ગોરખા સાથીઓએ એ જ કર્યું. એ લોકોએ ચોથો બંકર પણ તબાહી લઈ લીધો. આ જીત કારગિલ યુદ્ધમાં બહુ મહત્વપૂર્ણ હતી અને અમને દુશ્મનને નાબૂદ કરવામાં, કામયાબ કરવામાં પણ બહુ મહત્વપૂર્ણ હતી. માં, હું મારા આવનારા જન્મમાં તારી જ કોકે જન્મ લેવામાં ઈચ્છું છું અને તારું સ્વપ્ન પૂરું કરીશ. હું જરૂર પૂરું કરીશ. જય હિન્દ.